બેબી ગિરનારી સત્સંગ ચેનલની અંદર આજે સર્વ ધર્મનો મૂળ સિદ્ધાંત એક છે, તે ઉપર આપણે સત્સંગ ચલાવવાનો છે. તો આ ધર્મ સંપ્રદાયને પંથવાળાની રીત રસમ જે કાંઈ અલગ અલગ હોય તો ભલે હોય, પરંતુ મૂળ સિદ્ધાંત તો દરેકનો એકનો એક થાય છે. તો ધર્મ જે સંપ્રદાય જે કંઈ છે એના વિશેની સૌ પ્રથમ આપણે સાહેબ સંપ્રદાયની વાત કરીએ. તો સાહેબ સંપ્રદાયની અંદર સાહેબ વાણીમાં એવું બતાવવામાં આવ્યું છે કે પ્રથમ ही સાહેબ આપે આપા, પ્રથમ ही સાહેબ આપે આપા, જબ નહીં ભૂમિ પવન આકાશા, પ્રથમ ही સાહેબ આપે આપા. આ પ્રથમ પુરુષ જે કાંઈ છે, જે પરમ પુરુષ જે છે, એ પરમ પુરુષની આ રચના બધી છે. આવું આ વાણીની અંદર દર્શાવવામાં આવ્યું છે. એ જ રીતે મહાધર્મ ને સનાતન ધર્મની જે વાત છે એમાં પણ એ જ રીતે બતાવવામાં આવ્યું છે. તો રામદેવજી મહારાજનો રણુજાની અંદર જે જન્મ થયો, ત્યાં એના મોટા ભાઈ વિરમદેવે રામદેવજી મહારાજને એક દિવસ પ્રશ્ન કર્યો છે કે ભાઈ, આ સનાતન ધર્મની અને મહાધર્મની જે વાત છે, આ પરંપરા તમારાથી જ ચાલુ થઈ છે કે પછી આની પહેલા હતી? ત્યારે રામદેવજી મહારાજ એને જવાબ આપે છે કે સાંભળ ભાઈ વિરમદે, ધરતી પેલાનો અમર જોગીન પ્રેમ બુંદે એની પાસ, કશ્યપ ને ઘેરે અજીતા રાણી ને પૂજો ધર્મ નિજાર, અવતાર કહે સુદ રામદેવજી તમે સાંભળો વિરમદે ભાઈ. આ પેલા પ્રશ્નનો જવાબ આપે છે. વિરમદેવજી બીજો પ્રશ્ન એને કરે છે કે ભાઈ રામદેવજી મહારાજ, તમને એક બીજું પૂછવાનું છે કે તમને બધા ભગવાન કહે છે, પીર કહે છે, તમે ફરમાણો લખ્યા છે અને પરચા પણ પૂર્યા છે, તો તમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છો એના વિશે મને થોડોક જવાબ આપો. ત્યારે રામદેવજી મહારાજે વિરમદેને એવો જવાબ આપે છે કે ઓહંગથી અમે ઉપજા, ઓહંગથી અમે ઉપજા, સોહંગમાં રહ્યા ઠેરાય, રણુકારની રેખમાં ધણી રામદેવજી રહ્યા સમાય. કે ભાઈ, બધાની જેમ ઓહંગથી હું ઉપજેલો છું, સોહંગમાં બધાની જેમ હું ઠેરાયેલો છું અને રણુકારની રેખમાં છેલ્લે હું સમાઈ જવાનો છું. એટલે એનો કહેવાનો ભાવાર્થ એ થાય છે કે ભાઈ, બીજથી બારો હું પણ પોતે નથી. ત્યાં કબીર સાહેબ એક સાખી બોલી કે ચંદા બીજમેન, સુરત બીજમેન, બીજમેન નવલખ તારા, રામ બીજમેન, રહીમ બીજમેન, બીજથી નથી કોઈ બારા. એટલે રામદેવજી મહારાજે બીજા પ્રશ્નનો પ્રત્યુત્તર એ રીતે આપ્યો. ત્રીજો પ્રશ્ન વિરમદેવે કર્યો કે ભાઈ, આ બધા જે મોતી મોતી જે કહે છે, આ મોતી કેવા કે ને? એટલે રામદેવજી મહારાજે એક સાખીના માધ્યમથી વિરમદેવને જવાબ આપે છે કે રણુકાર પર જણુકારા, જણુકાર પર એક જ્યોતિ, તે પર અભય શું છે અને તા પર વસે છે મોતી. આવી રીતે પ્રશ્ન કરીને પાછો એનો ખુલાસો આપે છે કે ભાઈ, આ દેહની અંદર અભય શૂન પાર કર્યા પછી જ્યાં શૂન્ય મંડળ આવે છે, આ શૂન્ય મંડળની અંદર શબ્દનો વાસ છે અને આ શબ્દ રૂપી મોતીની બધા વાતો કરે છે અને શબ્દ છે એ જ મોતી છે. બરાબર. હવે એનાથી આગળ એવું કીધું છે કે રામદેવજી મહારાજે જે ધરતી પેલાનો અમર જોગી કીધો એમાં અને સાહેબની જે વાતમાં કે પ્રથમ સાહેબ આપે આપા, આ કોઈ બે માંથી એકમાં મને એક આનો પણ ફરક દેખાતો નથી. ત્રીજા સંતે એવું કીધું છે નિરાજ સંપ્રદાયના નિરાજ મહારાજ ત્યાં કે મેં હું જોગી આદનાદિ પાર બ્રહ્મ છે પારા, મેં હું જોગી આદનાદિ પાર બ્રહ્મ છે પારા, નામ રૂપ ને ગુણ નહીં અમારા, ને કબી ના ધરું અવતારા. એને એવું કીધું કે ભાઈ, હું તો જોગી આદિ પુરુષ પેલાનો છું, મેં હું જોગી આદનાદિ પાર બ્રહ્મ છે પારા, નામ રૂપ ગુણ નહીં અમારા, ને કબી ના ધરું અવતારા. આવી રીતે આ નિરાજ મહારાજે જે કીધા એ સનાતન ધર્મની અંદર જે ધરતી પેલાનો અમર જોગી કીધો એ
અને પ્રથમ ઈ સાહેબ આપે આપા. આ તમામે તમામની નિચોડ કાઢતા આ મૂળ સિદ્ધાંત એક જગ્યાએ જાય છે, જેથી કરીને મેં એક સાખી એવી લખી છે. આ સાખીનામાં એવું મેં લખ્યું, વર્ણ ધર્મ સંપ્રદાય સ્વરૂપ વિકરાળ ધર્યું, સંતની દ્રષ્ટિમાં એકતાય, કહે દાસ લક્ષ્મણ, જો સમ દ્રષ્ટિ થઈ જાય તો જુદું નથી જરાય. હવે આની આગળ મારી કલમથી લખાવેલી સંત ગાડી, આ સંત ગાડીનો ઉમેરો કરું છું કે સંત ગાડી કેવી કે ને. સંત ગાડીમાં મેં એવું લખ્યું છે કે ચેતન ઓકર સતીજા જીવડા ગાડી ઉપડી જાય છે. ચેતન ઓકર સતીજા જીવડા ગાડી ઉપડી જાય છે. સત ધર્મના પાટા ઉપર ગાડી દોડી જાય છે. નામ રૂપી કોઈ જો સિગ્નલ બતાવે તો લાઈન ક્લિયર થઈ જાય છે. ચેતન હોકર સેતીજા જીવડા ગાડી ઉપડી જાય છે. સત્ધર્મના સત્સંગી જીવ સર્વે બેઠા, સત્સંગી જીવ સર્વે બેઠા ઓલા અભાગ્યા ઉતરી જાય છે. સત્સંગી જીવ સર્વે બેઠા ઓલા અભાગ્યા ઉતરી જાય છે. ભાવરૂપી ભાતું લઈને તો પેટ ભરીને ખાય છે. ચેતન હોકર સેતીજા જીવડા ગાડી ઉપડી જાય છે. ત્રીજી સભામાં એવું લખ્યું કે મૃત્યુ લોકથી ગાડી ઉપડી એ વૈકુંઠ બની જાય છે. મૃત્યુ લોકથી ગાડી ઉપડી વૈકુંઠ બની જાય છે. માયાનગરનું ત્યાં સ્ટેશન જબરું, ત્યાં સંસાર રૂપી ગાડી થોભી જાય છે. ચેતન હોકર સેતીજા જીવડા ગાડી ઉપડી જાય છે. પ્રથમ પદ પર પરમેશ્વર બેઠા, પ્રથમ પદ પર પરમેશ્વર બેઠા, ચેતનમાં સૌ કોઈ જાય છે. થળ તલાસમાં સાધુડા બેઠા, એ તો આનંદ મંગલ ગાય છે. ચેતન હોકર સતીજા જીવડા ગાડી ઉપડી જાય છે. એના પછીની સભામાં લખ્યું છે કે ટિકિટ માસ્ટર ટિકિટ માંગે તો દોડાદોડી મસી જાય છે. ટિકિટ માસ્ટર ટિકિટ માંગે તો દોડાદોડી મસી જાય છે. સત્સંગ અનુભવની જો કોઈ ટિકિટ બતાવે તો મફત મુસાફરી થાય છે. ચેતન હોકર સતીજા જીવડા ગાડી ઉપડી જાય છે. એનાથી આગળ લખ્યું સત્સંગ મંડળ સર્વે બેઠું ગાડીમાં, સત્સંગ મંડળ સર્વે બેઠું ગાડીમાં એને આનંદ અનેરો થાય છે. ગુરુ ગોવિંદના દર્શન કરતા એના પાપ પરલે થઈ જાય છે. હવે નામાશરણમાં જે લખ્યું છે એ આપણે ધ્યાનથી સાંભળજો બધા, કે મુસાફરોને માર્ગ બતાવે એવા સાધુ સંત હજી ગણાય છે. મુસાફરોને માર્ગ બતાવે એવા સાધુ સંત ગણાય છે. દાસ લક્ષ્મણ કહે સૌજન સાંભળો, આ સમય વીતી જાય છે. ચેતન હોકર સેતીજા જીવડા આ ગાડી ઉપડી જાય છે. એટલે હજી આપણી પાસે સમય હોય તો સત્સંગની જે કાંઈ ગાડી, સત્સંગ રૂપી ગાડી જે હાલી જાય છે એમાં બેહી અને આપણે સત ધર્મની વાત જે કાંઈ જાણવી છે એ જાણવી જરૂરી છે. બોલો સતગુરુ સાહેબની જય.